जय सियाराम, जय सियाराम। મિત્રો, મુક્તાનંદ બાપુનો 68મો પ્રાગટ્ય દિવસ આપણે આ રીતે લોકો સુધી क्या करते हो प्रभु जी? आप काम करते हो? लेबर वाला काम। लेबर वाला रहना रोड ऊपर? नहीं, मेरा तो रूम है। बराबर बराबर। अभी खाना नहीं खाया? चलो ठीक है, खा लेना। हमें भी आज मौका मिला आपकी सेवा करने का। दे दे आज एक काटी दे, एक भाई ने काटी दे दे। जय श्री कृष्ण मित्रों, हरि ओम। पाछળ તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે આપણા પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુના 68મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલી રહે છે। તો આપણે પણ બાપુ સાથે સંકળાયેલા છે અને બાપુના આશીર્વાદથી નાની મોટી સેવાઓ કરીએ છીએ આપણા ગ્રુપ થકી। તો આજે બાપુના પ્રાગટ્ય દિવસ નિમિત્તે આપણે પણ રોડ ઉપર જે ભૂખ્યા લોકો હોય નિરાધાર ત્યાં સ્થળ ઉપર જઈ અને સેવાનો આપણે વિચાર કર્યો હતો અને આપણે તે સેવા માટે અહીંયા રોડ ઉપર અત્યારે બ્રિજની નીચે આવ્યા છે। બ્રિજની નીચે એટલા માટે કે અહીંયા જે કોઈ લોકો હોય તેના ઘર નથી હોતા અથવા રહેવાની જગ્યા નથી હોતી, તે લોકો નાની મોટી મજૂરી કરતા હોય છે અને બ્રિજની નીચે આવીને સૂઈ જતા હોય છે। તો આપણે તેવા લોકો માટે જેને એક ટકનું ભોજન પણ નથી મળતું તેવા લોકો માટે ભોજન લઈ અને ભોજન જમાડવા માટે આવ્યા છે। તો મુક્તાનંદ બાપુને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને પ્રાગટ્ય દિવસ નિમિત્તે બાપુને પણ ભગવાન સ્વસ્થ તંદુરસ્ત નિરોગી રાખે અને નિરંતર સેવાના કાર્ય કરતા રહે એવી શુભકામના પાઠવીએ છીએ। અને રહી વાત બેનરની, તો આ જે બેનર આપણે જે બનાવડાવ્યું છે, કેતનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે તેમાં જોડાયા અને અમને આવી એક્ટિવિટી કરવાનો અવસર આપ્યો। આ બેનર આપણે એટલા માટે આપણા ટ્રસ્ટના જે મેમ્બર છે એને પકડીને ઊભા એટલા માટે રાખ્યા છે, મતલબ ઓનલી ફોર તમને બતાવવા માટે, કારણ કે આપણે સ્થળ ઉપર જઈને ટિફિન આપવાના હોય છે, કોઈ તોલ કે કોઈ તંબુ નથી નાખ્યો એટલા માટે આપણે બેનર હાથમાં લઈને તમને બતાવવા માટે। અને જે કાંઈ સામગ્રી છે આપણે ભોજનની તે આપણે લાવ્યા છે, આપણે 2 ટુ વ્હીલ લઈને આવ્યા છે અને ટુ વ્હીલની ઉપર જ આપણે ટિફિનની જે સામગ્રી છે તે બધી લઈને આવ્યા છે। અને અત્યારે પ્રભુજીઓ જે કંઈ ભૂખ્યા હશે તેને બોલાવીને આપણે ટિફિનનું વિતરણ કરીશું। બસ બેનર તો એટલા માટે જ તમને બતાવવા માટે અહીંયા રાખ્યું છે, બાકી આપણે નાની મોટી સેવા કરતા જ રહીએ છીએ, પણ આ એક બાપુના પ્રાગટ્ય દિવસ ઉજવણી કરવાનો અવસર આપણે મળ્યો છે, તો આ દિવસે તે માટે સેવા કરીએ છીએ। ચાલો અત્યારે આપણે પ્રભુજીને બોલાવીએ અને ટિફિનનું વિતરણ કરીએ। તો આ રીતે પ્રભુજીઓ રોડ ઉપર સૂતા હોય છે અને આવા લોકોને જગાડીને આપણે ભોજન આપવાનો પ્રયાસ કરીએ। ખાના ખાયા? ખા લિયા? નહીં ખાના હો તો ચલો, ઓકે। જે લોકોએ આપણે ભોજન જે જમ્યા નથી એવા લોકોને જ આપણે ભોજન બાંટીશું, જેથી ભોજનની કદર થાય અને ભૂખ્યા સુધી ભોજન પહોંચે। એટલે આપણે વ્યક્તિને ગોતી અને જે લોકો ભૂખ્યા છે તેને જ આપણે ભોજન આપીશું। મિત્રો, આજે સેવામાં હર હંમેશને માટે અમારી સાથે તત્પર ઊભા રહે છે અને અવારનવાર એની સેવા પણ આવતી જ હોય છે અને અમારી બધી જ સેવાની નોંધ લે છે એવા કિરીટભાઈ પટેલને અમે પણ અભિનંદન પાઠવીએ છીએ કે તે અમારી સાથે જોડાય અને અવારનવાર સેવા ફાળવતા રહીએ છીએ। તો આજની જે ભોજનની સેવા હતી મુક્તાનંદ બાપુના પ્રાગટ્ય દિવસ નિમિત્તેની, તો એ સેવામાં પણ કિરીટભાઈએ 501 રૂપિયા ભોજન માટે સેવામાં આપ્યા છે। તેથી કિરીટભાઈનો ખૂબ ખૂબ આભાર અને તેના પરિવારને ભગવાન સ્વસ્થ તંદુરસ્ત નિરોગી રાખે એવી પ્રાર્થના કરીએ છીએ। આવીને આવી રીતે અમારી સાથે જોડાય અને કિરીટભાઈ સેવા કરતા રહો એવી અમે અભિલાષા સાથે ખૂબ સારી રીતે સેવા કરીએ છીએ અને આપણે કરતા રહીશું। અમારાથી જ્યાં ત્યાં પહોંચી શકાય ત્યાંથી ફ્રી ટાઈમમાં અમે આવીને આવી સેવા કરતા રહીએ એવા ખબર એને જગાડો। ओ प्रभु, हेलो,
खाना खाया? खाना खाया है? हैं? खाया? लो बोलो बोलो, जिसको खाना है उसको सबको बुलाओ। चलो आ जाओ, आ जाओ सब भाई, जो खाना नहीं खाया वो सब आ जाओ। मित्रों આપણે આમાં क्वांटिटी આમાં कम है, बराबर, इसलिए हम एक्स्ट्रा लेके आए हैं, ठीक है, कि आपको कम पड़ेगा इसीलिए। लो, जय सिया राम, जय श्री कृष्ण। पानी ની બોટલ, એક મિનિટ લો। મિત્રો આપણે આ ડીશ અવારનવાર તમને ખબર હોય છે કે બધી સંસ્થાઓ બાંટતી હોય છે, પણ આ ડીશમાં થોડી ક્વોન્ટિટી ઓછી આવે છે, એટલા માટે અમે એક્સ્ટ્રા પણ થોડુંક લાવ્યા છે, જેથી કરીને પેટ ભરી અને લોકો જમી શકે। વિજય મતી કાઢ। જય શ્રી કૃષ્ણ। मेरा रहता हरिओम, राधे राधे। राधे राधे। एक मिनट रुको रुको, अभी इसमें थोड़ा क्वांटिटी कम है, इसलिए हम चावल और दाल, धन्यवाद। जो जिसने नहीं खाया ना उसको भेजो, ठीक है। जय श्री कृष्ण। कैसे हो? सबने नहीं खाया ना उसको भेजो, ठीक है। चलो મિત્રો, મુક્તાનંદ બાપુનો 68મો પ્રાગટ્ય દિવસ આપણે આ રીતે લોકો સુધી ભોજન પહોંચાડીને ઉજવીએ છીએ। અમને પણ એક અવસર મળ્યો કે આવી રીતના અવારનવાર આપણે સેવા કરતા હોય છે, પણ આવા સંતોના કોઈ પ્રાગટ્ય દિવસ હોય તો એનો વિશેષ આનંદ હોય છે અમને પણ। लो प्रभु, हेलो, आप जब भी जगो ना तब खा लेना, इधर रख दो, ठीक है। हाँ बस इधर रख दो, आप जब भी जागो ना तब खा लेना, वरना खा के सो जाओ तो भी चलेगा। चलो મિત્રો, ઘણા લોકો એવા હોય છે જેને ખાધું નથી હોતું છતાં પણ કહી દેતા હોય છે કે અમે ખાઈ લીધું, કારણ કે શ્રમ કરી અને થાકી ગયા હોય છે, બ્રિજ નીચે આવીને સૂઈ જતા હોય છે। તો થોડાક ટિફિન અહીંયા બાટ્યા છે આપણે, અને બીજી જગ્યાએ આપણે જશું જ્યાં જે લોકો ક્યાંય ભૂખ્યા હશે તેને બીજા જે આપણી પાસે ટિફિન ઘણા બસ્યા છે એના વિતરણ કરીશું। जय सिया राम, जय सिया राम। हरिओम दादा। हाल जातो तो गाड़ी। क्या करते हो प्रभु जी आप? काम करते हो? लेबर वाला हाँ? लेबर वाला काम। लेबर वाला। लादना उतारना रहना रहना रोड ऊपर। नहीं, मेरा तो रूम है और बराबर बराबर। अभी खाना नहीं खाया? चलो ठीक है, खा लेना। हमें भी आज मौका मिला आपकी सेवा करने का। दे दे आज एक काटी दे, एक भाई ने काटी दे दे दे। खाना ज्यादा नुकसान नहीं करेगा, खाएगा तो हाँ, ज्यादा नुकसान नहीं करने का, जितना खाना है इतना आप ले लो, कोई बात नहीं। खाएगा तो ले ले, नहीं खाएगा तो एक पशु है। और कोई है वहाँ? बुला लो ना।
अरे वहाँ पे लेके जाओ सब खाए वो खाने वाले कितने लोग हैं वहाँ? ही लो, थोड़ा थोड़ा सब मिला के खा लो, ये जितना है ना इतना बचा है, ठीक है? बदी डिश वाई गाड़ी ना, सब डिश निकाल दो इसमें से, थोड़ा थोड़ा सब खा लो। लो पानी इसमें से ले लेना आपके हिसाब से। हाँ यार, हाँ पानी है, पानी दे दो भाई इसको। कोई पानी का बंच कहाँ गया हैं? एक बोतल भाई इसको दे दो, आपके पास नहीं है पानी? पानी का पूरा बंच किसी को दे दिया, कोई ले गया है? મિત્રો જય શ્રી કૃષ્ણ। તો આ રીતે જે કાંઈ ટિફિન લાવ્યા હતા, અમે ટિફિન જેટલા પણ લાવ્યા હતા એટલા એમાં એકાદ બે જણા થોડાક બાકી રહી ગયા, એમનું અમને પણ દુઃખ છે, કારણ કે ટિફિન વધારે થઈ જાય ને વધારે લોકો આવી જાય છે ભૂખને કારણે, સમજી નથી શકતા કે અમારે જોઈએ કે અમે સમજી લઈએ એક ટિફિનમાંથી બે જણા ખાઈ લઈએ, એવું નથી હોતું। પણ બસ અમારી યથાશક્તિ પ્રમાણે બાપુના પ્રાગટ્ય દિવસ નિમિત્તે બધાને ટિફિન આપણે બાંટી દીધા છે અને ખૂબ સારી રીતે શાંતિથી તે ભોજન જમી રહ્યા છે। તો બસ અત્યારે વિડીયાનો અહીંયા હેન્ડ કરીએ છીએ, કારણ કે અમારી જે સેવા હતી એ ખૂબ સારી રીતે અમે આ ઉત્સવને ઉજવવાનો પ્રયાસ કર્યો છે 17 તારીખ અને રવિવારના રોજ જય શ્રી કૃષ્ણ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા। તો તમે પણ જોડાઈ રહેજો અને અમે અવારનવાર સેવાઓ કરતા જ રહીએ છીએ। અમારી સાથે જોડાઓ અને આપણે સૌ સાથે મળીને સેવાકીય પ્રવૃત્તિમાં આગળ આવીએ અને આપણાથી થતી નાની મોટી સેવાઓ કરતા રહીએ। ત્યાં સુધી બસ તમારું ધ્યાન રાખજો। ત્યારે જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।